આપણે આપણા ગુજરાતની અંદર અવારનવાર એક વિષય ઉપર ચર્ચા કરીએ છીએ કે આપણું ગુજરાત કેટલું સુરક્ષિત છે। વિકાસની તો વાતો મોટી મોટી કરવામાં આવે છે, પણ આ વિકાસની વાતોની આપણે વરવી વાસ્તવિકતા જોઈએ છીએ કે આપણને ખાલી સારા રોડ રસ્તા આપી દેવામાં આવે છે, પાણી આપી દેવામાં આવે છે, પણ બીજી વાત સુરક્ષાની વાત આપણા ગુજરાતમાં ક્યાં છે? અવારનવાર એવી ઘટના બની છે, બહેનો દીકરીઓ સાથે દુષ્કર્મની ઘટના બની હોય, ક્યાંક જેલમાં લઈ જવામાં આવ્યા હોય તો એમને ન્યાય ન મળ્યો હોય, અને અવારનવાર આપણે એ જ સવાલ ઉઠાવીએ છીએ કે આપણો કાયદો આટલો મજબૂત છે કે આપણને બધી જગ્યા પરથી ન્યાય મળે છે, પણ નથી એવું। અનેક જગ્યા એવી છે, અનેક વિસ્તાર એવા છે કે જ્યાંની દીકરીઓ હજુ પણ ન્યાયની આશા ઝંખી રહી છે। આપણે હંમેશા ગુજરાતની અંદર હમણાં એક મુદ્દો જોયો હતો અમરેલીનો, જે પાયલ ગોટીનો મુદ્દો હતો, એ પછી તો અમરેલીમાં એવી કેટલી ઘટના બની ગઈ કે જ્યાં હજુ સુધી ન્યાય નથી મળ્યો, અને વાત કરે છે ત્યાંના ધારાસભ્ય, ત્યાંના સાંસદો વિકાસની। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગુજરાતની અંદર અનેક વખત કહેવામાં આવે છે કે વિકાસ ભરપૂર થયો છે, હરણફાળ વિકાસ છે તે અહીંયા થઈ રહ્યો છે। અનેક ક્ષેત્રમાં તમે જોવો ત્યાં આપણને દેખાય છે કે ના, આ જેટલું પાછળ ક્ષેત્ર હતું એટલું હવે આગળ વધી ગયું છે, પણ અહીંયા કોણ સુરક્ષાની વાત કરે છે? ગુજરાતમાં સુરક્ષા છે? અનેકવાર દુષ્કર્મની ઘટના સામે આવે છે। આપણને ખબર છે કે અમરેલીની પાયલ ગોટી સાથે જે થયું એ પછી હજુ એમને ન્યાય નથી મળ્યો, હજુ ગાંધીનગરના ધક્કા ખાય છે, હાઈકોર્ટના ધક્કા ખાય છે, પણ ન્યાય હજુ સુધી એમને ક્યાંક એવું લાગશે કે મળશે, થઈ જશે, બસ આ જ વાત છે। અને એના પછી આપણે જોયું હતું કે અમરેલીની અંદર જે દુષ્કર્મની ઘટના સામે આવી, જે શિક્ષક હતો એમણે 2 મુસ્લિમ દીકરીઓ સાથે દુષ્કર્મ આચર્યું, ક્યાંય ન્યાય નથી મળ્યો। હજુ પણ મુસ્લિમ સમાજમાં એટલો જ રોષ છે, હજુ પણ આવેદનપત્ર ઉપર આવેદનપત્ર આપવામાં આવે છે, તેમ છતાં ન્યાય નથી। અને આ બધું બનવા છતાં તેના ધારાસભ્ય છે, સાંસદ છે, તે શું કરે છે? ખાલી વિકાસના નામે મોટી મોટી વાતો કરે છે, રોડ રસ્તાનું રિબિન કાપીને ઉદ્ઘાટન કરી નાખે છે। તો તમામ જે ધારાસભ્ય છે, જેવી કાકડિયા હોય, પછી સાંસદ ભરત સુતરિયા હોય, કૌશિક વેકરિયા હોય કે પછી મહેશ કસવાલા હોય, અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો તમામને કહેવાનું કે વિકાસની વાતો તમે કરો છો તો એમાં સુરક્ષાનો પણ એક સવાલ ઊભો કરજો, અને પણ વાત કરજો કે અમારા વિસ્તારમાં અમે સુરક્ષા ભરપૂર આપીએ છીએ। આટલી બધી ઘટના બની, એમાં અમને ક્યાંય જ નથી લાગતું કે સુરક્ષા હોય। તાજેતરની ગઈકાલ સાંજની ઘટના છે, એક પિતાએ પોતાની દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું છે। આવી કેટલી ઘટના અલગ અલગ વિસ્તારમાં બને છે। હવે તમે રોડનું જે ઉદ્ઘાટન કરી લીધું હોય, રિબિન કપાઈ ગઈ હોય તમારાથી, તો એક વખત આવી દીકરીઓ ઉપર પણ ધ્યાન આપજો, કારણ કે હજુ પણ મુસ્લિમ સમાજને ન્યાય નથી જ મળ્યો। પાયલ ગોટીની વાત તો આપણે મૂકી દઈએ, એ મુસ્લિમ સમાજની દીકરીઓનું શું કે જે નાની નાની બાળાઓ છે એમની સાથે દુષ્કર્મ થયું છે, કેનો તમે ન્યાય આપ્યો? કેવો ન્યાય આપ્યો? હજુ ન્યાય આપ્યો જ નથી, એટલા માટે તો પરિવાર અત્યારે ન્યાયની લડત લડી રહ્યો છે। હવે જે આ મોટા સાહેબો છે, કૌશિક વેકરિયા હોય, જેવી કાકડિયા હોય કે પછી કોઈ પણ ધારાસભ્ય હોય, ભરત સુતરિયા હોય, બધા જ ખાલી રિબિન કાપી અને ખુશખુશાલ થઈ જાય છે। એક વખત આપણે કૌશિક વેકરિયાને પણ સાંભળીએ કે બગસરાની અંદર જેમણે જે રોડ બનાવ્યો હતો એમનું રિબિન કાપીને ઉદ્ઘાટન કર્યું છે, ત્યારે કોનો આભાર માન્યો છે? આભાર માનવો સહેલો છે, પણ એ જ જે તમે મહિલાઓના નામ લીધા છે, લોકોના નામ લીધા છે, એમને પણ ક્યારેક ક્યારેક જરૂર હોય તો હાથ લંબાવજો। આપણે સાંભળીએ પહેલા કૌશિક વેકરિયાને। બગસરા નગરપાલિકા દ્વારા બગસરા શહેરને ખૂબ સુંદર ભેટ આપવામાં આવી છે। આઇકોનિક રોડ બનાવી બગસરાના લોકોની એક સુખાકારીમાં ખૂબ મોટો વધારો કર્યો છે। જે રીતનું સુંદર રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે, એ બદલ સમગ્ર ટીમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। આ કાર્યક્રમની અંદર બગસરા વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી જયવીભાઈ, કોકલાડીલા સાંસદ ભાઈ શ્રી ભરતભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ, બેન શ્રી જ્યોત્સનાબેન, નગરપાલિકાના પ્રમુખ શ્રી ભાઈ શ્રી એવી સાહેબ, સમગ્ર ટીમ હાજર રહી અને આ રોડને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, અને લોકો ખૂબ સારી રીતે આમાં બેસી શકે એ પ્રકારના બેન્ચીસો પણ મૂકવામાં આવ્યા છે, અને લોકોની સુખાકારીમાં ખૂબ મોટો વધારો પણ કરવામાં આવ્યો છે। બગસરા નગરપાલિકા દ્વારા બગસરા શહેરને ખૂબ સુંદર ભેટ આપવામાં આવી છે। આઇકોનિક રોડ બનાવી બગસરાના લોકોની એક સુખાકારીમાં ખૂબ મોટો વધારો કર્યો છે। જે રીતનું સુંદર રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે, એ બદલ સમગ્ર ટીમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। આ કાર્યક્રમની અંદર બગસરા વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી જયવીભાઈ, કોકલાડીલા સાંસદ ભાઈ શ્રી ભરતભાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ, બેન શ્રી જ્યોત્સનાબેન, નગરપાલિકાના પ્રમુખ શ્રી ભાઈ શ્રી એવી સાહેબ, સમગ્ર ટીમ હાજર રહી અને આ રોડને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, અને લોકો ખૂબ સારી રીતે આમાં બેસી શકે એ પ્રકારના બેન્ચીસો પણ મૂકવામાં આવ્યા છે, અને લોકોની સુખાકારીમાં ખૂબ મોટો વધારો પણ કરવામાં આવ્યો છે। બગસરા શહેરની અંદર જે નિર્મળ ગુજરાત અંતર્ગત આઇકોનિક રોડ નિર્માણ પથનું તમે જે નિર્માણ કર્યું છે, આ જ રીતે આઇકોનિક એક બાબત એ પણ તમે સાબિત કરીને બતાવજો કે તમે કોઈકને સારી રીતે ન્યાય અપાવ્યો છે, જેથી કરી આવનાર સમયમાં ગુજરાતની વાત કરીએ તો અમરેલી તો આમાંથી બાકાત રહેવું જ જોઈએ કે અમરેલીમાં તો નારી સશક્તિકરણની વાત થાય છે, મહિલા સુરક્ષાની વાત થાય છે। એટલી અનેક ઘટના બની છે, હર વખતે સવાલ ઊભા થયા છે, પણ જવાબ ક્યાંય હજુ સુધી મળ્યા નથી। જવાબની આશા પણ લોકો રાખીને બેઠા છે
કે તમે તમારા વિસ્તારમાં રોડ રસ્તા તમે રિપેર કરી આપો છો, તો સાથે સાથે દીકરીઓ છે એમને સુરક્ષાનો સવાલ પણ તમે ઊભો કરીને જોજો, કારણ કે અત્યારે ક્યાંક બજેટ સત્ર પણ ચાલે છે, તો ક્યારેક તમારા વિસ્તારની આ વાત પણ તમારે કરીને જોવાય. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.